નમસ્કાર। આજે આપણે આ વિડીયોમાં કમ્પ્યુટર પરિચય 1 એટલે કે ઇન્ટ્રોડક્શન ટુ કમ્પ્યુટર 1 ના વિશે વિસ્તૃત માહિતીનો ખ્યાલ મેળવીશું। સૌપ્રથમ કમ્પ્યુટર શું છે એટલે કે વોટ ઇઝ કમ્પ્યુટર। કમ્પ્યુટર એ એક વીજાણુ યંત્ર છે। તે માહિતીને ઇનપુટ તરીકે સ્વીકારી તેના ઉપર જરૂરી પ્રોસેસ કરીને એ આઉટપુટ આપે છે, જવાબ આપે છે। કમ્પ્યુટરના બહોળા વપરાશથી આજનું જીવન સરળ અને સુગમ બન્યું છે। કાર્ય કરવાની, જ્ઞાન મેળવવાની તથા કોમ્યુનિકેશનની રીતમાં બહોળું પરિવર્તન આવ્યું છે, જે આપણે સૌ કોઈ જાણીએ છીએ। કમ્પ્યુટર દ્વારા શું થઈ શકે એટલે કે એપ્લિકેશન્સ ઓફ કમ્પ્યુટર। તો કમ્પ્યુટરની એપ્લિકેશન આમ જોઈએ તો ઘણી બધી છે, પણ મુખ્યત્વે જો આપણે કહીએ તો ચિત્રકામ તથા રંગ પૂરણી આપણે કરી શકીએ છીએ। તેના માટે અલગ અલગ સોફ્ટવેર હોય છે। પત્ર લેખન કરી શકીએ છીએ, વર્ડમાં, એક્સેલમાં ફોર્મ્યુલા એક્ઝિક્યુટ કરી શકીએ છીએ, અહેવાલ લેખન કરી શકીએ છીએ, પાવર પોઈન્ટના પ્રેઝન્ટેશન બનાવી શકીએ છીએ, ગાણિતિક પ્રક્રિયાઓ કરી શકીએ છીએ એટલે કે સેલર સ્લિપ બનાવી શકીએ છીએ, સાયન્ટિફિક કેલ્ક્યુલેશન કરી શકીએ છીએ, ચલચિત્રો આપણે બનાવી શકીએ છીએ, જોઈ શકીએ છીએ એટલે કે પિક્ચર જોઈ શકીએ છીએ, એનિમેશન બનાવી શકીએ છીએ, મ્યુઝિક સાંભળી શકીએ છીએ, બનાવી શકીએ છીએ, ગેમ્સ ડાઉનલોડ કરી શકીએ છીએ, એન્ડ્રોઈડમાં આપણે ગેમ બનાવી પણ શકીએ છીએ, માહિતીનો સંગ્રહ કરી શકીએ છીએ એટલે કે હાર્ડ ડિસ્કની અંદર જે કંઈ પણ માહિતી હોય અથવા તો લાંબા સમય માટે માહિતીનો સ્ટોરેજ કરી શકીએ છીએ। અને સૌથી અગત્યનું એવું આપણે કહી શકીએ કે ઇન્ટરનેટ દ્વારા આપણે સંદેશા વ્યવહારની આપલે પણ કરી શકીએ છીએ। આ તો અમુક એની એપ્લિકેશન થઈ, આ સિવાય ઘણી બધી એપ્લિકેશન હોઈ શકે। ત્યારબાદ કમ્પ્યુટરની લાક્ષણિકતાઓ એટલે કે કેરેક્ટરિસ્ટિક્સ ઓફ કમ્પ્યુટર સિસ્ટમ। તો સૌપ્રથમ સ્પીડ કે જે માણસ આજે નથી કરી શકતો તેટલી ઝડપથી કે તેનાથી ખૂબ વધુ ઝડપથી વિચારી પણ ના શકીએ એ કમ્પ્યુટર કાર્ય કરીને બતાવે છે એટલે કે ઝડપ। તે ઝડપથી પ્રક્રિયા કરે છે એટલે કે લાખો કરોડોના ગાણિતિક પ્રક્રિયાઓ ટૂંક સમયમાં જ પરફોર્મ કરીને આપણને સમય બચાવે છે અને તે પણ સારી એક્યુરેસી એટલે કે ચોકસાઈ સાથે। કદાચ માણસ ભૂલ કરી શકે છે પણ કમ્પ્યુટર ભૂલ નથી કરી શકતું। હા, કમ્પ્યુટરનો પ્રોગ્રામ ત્યારે જ કામ બરાબર નથી કરતો, ત્યારે જ ખોટું આઉટપુટ આપે છે, ત્યારે જ ખોટો જવાબ આપે છે જો માણસે અથવા તો જે પ્રોગ્રામરે એ પ્રોગ્રામ ખોટો બનાવ્યો હોય, લોજિક ખોટું લખ્યું હોય તો। અધરવાઇઝ કમ્પ્યુટર ખૂબ ચોકસાઈપૂર્વક સારું કાર્ય કરી શકે છે, સાથે ને સાથે સાતત્યપૂર્ણ પણ કાર્ય કરે છે। માણસ એકનું એક કામ વારંવાર કરતાં તેને કંટાળો આવે છે, થાક લાગે છે, ગમતું નથી। તેવી જ રીતે સવારના કામ કરવાની ઈચ્છા, શક્તિ અને એ જ કામ કરવાની સાંજે એ જ વ્યક્તિ દ્વારા સાંજે 5-10 કલાક પછી એમાં ખૂબ અંતર હોય છે એટલે કે સાતત્યપૂર્ણ કાર્ય થતું નથી, જે કમ્પ્યુટરના કેસમાં લાગુ નથી પડતું। તે 5 કલાક, 24 કલાક, 48 કલાક કે તેથી વધુ કલાકો એક જ ધારું બંધ થયા વગર એ કોઈપણ થાક, કંટાળા વગર સતત કાર્ય કરી શકે છે। ત્યારબાદ સંગ્રહ શક્તિ અથવા તો સ્ટોરેજ। કદાચ માણસની વાત કરીએ તો માણસને આપણને બધાને ખ્યાલ છે કે આજે આપણે જે કંઈ પણ વસ્તુ તૈયાર કરીએ છીએ એ કેટલા સમય સુધી આપણા મેમરીમાં રહેશે, માઇન્ડમાં રહેશે, મગજમાં રહેશે એ કદાચ આપણે પણ નથી કહી શકતા અને કેટલી રહેશે એ પણ આપણને ખબર નથી। પણ કમ્પ્યુટરના કેસના અંદર તે બધા જ પ્રકારની માહિતી પછી એ શબ્દોમાં હોય, સંખ્યામાં હોય, ચિત્રોમાં હોય, ધ્વનિમાં હોય કે કોઈ બીજા ફોર્મેટમાં હોય એ ખૂબ જ મોટા જથ્થામાં સંગ્રહ કરી શકે છે અને જરૂર પડે ત્યારે તાત્કાલિક તે રિટ્રાઈવ પણ કરીને આપણને પ્રોવાઈડ કરી શકે છે। અને ત્યારબાદ બહુપ્રક્રિયક એટલે કે મલ્ટીફંક્શનલ કે એ અલગ અલગ પ્રકારના કાર્ય કરી શકે છે, એક સાથે કરી શકે છે, મલ્ટીટાસ્કિંગ। દાખલા તરીકે આપણે જ્યારે પત્ર ટાઈપ કરતા હોય ત્યારે આપણે સંગીત પણ સાંભળી શકીએ છીએ, અરે તેના સિવાય પણ આપણે બીજી ઘણી બધી પ્રવૃત્તિ પણ કરી શકીએ છીએ। ધારી લો કે મારી પાસે લેપટોપ છે અને લેપટોપના અંદર હું મારો પત્ર લખું છું અને સાઈડમાં મ્યુઝિક ચાલુ છે VLC પ્લેયરમાં, એટલે 2 કાર્ય થઈ રહ્યા છે। ત્રીજું કાર્ય જે છે એ યુટ્યુબની ચેનલ ઉપરથી આ વિડીયો હું ડાઉનલોડ કરી રહ્યો છું, ત્રીજો વિડીયો ડાઉનલોડ કરી રહ્યો છું। તે સિવાય પણ ઘણા બધા બીજા પ્રોગ્રામ આપણે પરફોર્મ કરી શકતા હોય જે માણસના કેસમાં લાગુ પડતું નથી। હું તમારી સાથે વાત કરતો હોય ત્યારે હું બીજી વ્યક્તિ સાથે હું વાત ના કરી શકું કે ત્રીજી વ્યક્તિ સાથે હું કોઈ બીજું ટાસ્ક પરફોર્મ ના કરી શકું। તો આ થોડી ઘણી લાક્ષણિકતાઓ કમ્પ્યુટર સિસ્ટમની અહીં દર્શાવેલ છે। હવે તમને એમ થતું હશે કે કમ્પ્યુટર કેવી રીતે કાર્ય કરતું હશે, મીન્સ હાઉ ડઝ કમ્પ્યુટર વર્ક્સ।
તો બેઝિકલી કમ્પ્યુટર સિસ્ટમના અંદર 3 પ્રોસેસ હોય છે અથવા તો 3 ભાગમાં વહેંચાયેલું હોય છે. પ્રોસેસની દ્રષ્ટિએ વાત કરીએ, ઇનપુટ, આઉટ પ્રોસેસ એન્ડ આઉટપુટ. તો સૌપ્રથમ ઇનપુટ થાય છે એટલે કે કંઈક ઇન થાય છે. ઇન થયેલી વસ્તુ હોય એ હંમેશા ડેટાના સ્વરૂપમાં હોય છે, એટલે કે જેને આપણે રો મટીરિયલ પણ કહીએ છીએ. એ રો મટીરિયલ ઉપર જરૂરી પ્રોસેસ થાય છે. તો આ પ્રોસેસ છે નોર્મલી અલ્ગોરિધમ અથવા તો પ્રોગ્રામ દ્વારા પરફોર્મ થતું હોય છે. અને આ ડેટામાંથી લોજિકલ ઇન્ફોર્મેશન અથવા તો સેન્સ હોય, કોઈક એનું અર્થઘટન કરી શકીએ તો ડેટામાંથી ઇન્ફોર્મેશનમાં પ્રોસેસ થયા પછી એ વસ્તુ કન્વર્ટ થતી હોય છે અને જેને આપણે આઉટપુટ કહીએ છીએ. આ સમય દરમિયાન કમ્પ્યુટર જે છે એ ઇનપુટ તરીકે ઘણી બધી ઇન્સ્ટ્રક્શન્સ, જેને આપણે ગુજરાતીમાં સૂચના કહીએ છીએ, એ પ્રોસેસિંગ તરીકે એ સપ્લાય કરતું હોય છે. એક સરસ ઉદાહરણ અહીંયા આપણને આપ્યું છે, ઇનપુટ, પ્રોસેસ અને આઉટપુટ. ઇનપુટમાં કમ્પ્યુટરને આપવામાં આવતી વિગતો અને સૂચનાઓ આવશે. ધારી લો કે હું એટીએમમાં 5000 રૂપિયા ઉપાડવા જાઉં છું. 5000 રૂપિયા છે એ હું એટીએમના કાર્ડના અંદર નાખું છું, એટલે મીન્સ સ્લોટમાં નાખું છું. મારું જે કાર્ડ છે એ એટીએમના એ બોક્સમાં અથવા તો જે સ્લોટ આપ્યો હોય કાર્ડ આપણે જ્યાં નાખીએ છીએ. ત્યારબાદ આપણને કમ્પ્યુટર પૂછે છે, ઇનપુટ પૂછે છે. અહીંયા હું જે સમજાવવા માગું છું, ઇનપુટ શું પૂછે છે, તો વિથડ્રોવલ કરવા છે કે ક્રેડિટ કરવા છે અથવા તો મિનિમમ સ્ટેટમેન્ટ લેવું છે, તો આપણે ઇનપુટ આપીએ છીએ. ઇટ મે બી આઈધર વિથડ્રોવલ ઓર એની અધર ટ્રાન્ઝેક્શન. તેવી જ રીતે આપણે એ વિથડ્રોવલ કરવા છે. સે ફોર એક્ઝામ્પલ વી વોન્ટ ટુ વિથડ્રો સમ મની ફ્રોમ ધી રૂપીસ ફ્રોમ ધી એટીએમ મશીન, તો આપણે વિથડ્રોવલ કરીએ છીએ. ત્યારબાદ એટલે કે એના પર ક્લિક કરીએ છીએ, બટન દબાવીએ છીએ. ત્યારબાદ આપણે કદાચ એટીએમ મશીન મે આસ્ક ટુ યુ અબાઉટ ધી પિન, એટલે કે પિન માટે આપણને પૂછે છે કે એન્ટર યર પિન નંબર, કરેક્ટ પિન નંબર. તો એ બીજું ઇનપુટ થયું, મીન્સ એ ઇનપુટ કહેવાય. ઇનપુટ થાય છે, એના પરથી જો ચોક્કસ ઇનપુટ હશે અને સાચું હશે તો પછી પ્રોસેસ થાય છે. એટલે પ્રોસેસ થાય છે મીન્સ કે મેં 5000 રૂપિયા નાખ્યા કે ભાઈ મારે 5000 રૂપિયા ઉપાડવા છે. તો હવે કમ્પ્યુટર જે છે ચેક કરશે કે શું 5000 રૂપિયા તમારા એકાઉન્ટમાં છે, એટીએમ મશીનમાં એકાઉન્ટમાં? યસ. ઇફ યસ, ધેન ઇટ વિલ પ્રોડ્યુસ ટુ યુ, અધરવાઇઝ ઇટ વિલ શોઝ ધી મેસેજ લાઇક ડેટ સફિશન્ટ બેલેન્સ ઇઝ નોટ અવેલેબલ. તો એ પ્રોસેસ કહેવાય અને એ આઉટપુટ કહેવાય. તો છેલ્લે આપણને સ્ટેટમેન્ટ આપે છે જેને આપણે આઉટપુટ તરીકે કહી શકીએ. અહીંયા ખૂબ સરસ નોન ટેકનિકલ એક્ઝામ્પલ આપ્યું છે, ઇનપુટ, પ્રોસેસ અને આઉટપુટ. તો ધારી લો કે અત્યારે સિઝન છે કેરીની, મેંગોઝ. તો મેંગોઝના જે ચંક્સ છે, ટુકડા છે, એ હું આ મિક્સરમાં નાખું છું, એ મારું ઇનપુટ કહેવાય. મારે શું એમાંથી જનરેટ કરવાનું છે, શું બનાવવાનું છે, તો કેરીનો રસ, મીન્સ ઇટ ઇઝ ધી જ્યુસ. તો એ કેરીના કટકા જે છે એ મારી ઇનપુટ છે. પછી પ્રોસેસ, બહુ સરસ એક્ઝામ્પલ છે પ્રોસેસ. તો તમે આને પ્રોસેસ શું કહેશો? પ્રોસેસ જો તમે અહીંયા આપણને કીધું છે કે પ્રોસેસ દરમિયાન આપણે આ માણસ જે છે ઇનપુટ આપે છે, કોને આપે છે? મશીનને આપે છે. પ્રોસેસ જ્યારે અહીંયા આપણે મિક્સચર ચાલુ કરીએ છીએ ત્યારે આપણે જરૂરી સૂચનો પણ આપતા હોય છે. શું સૂચન આપતા હોઈશું જરા વિચારો ને, શું સૂચન આપતા હોઈશું? તો જ્યારે આપણે કેરીના કટકા નાખ્યા છે ત્યારે આપણે મશીનને 1 ઉપર રાખવું, 2 ઉપર રાખવું, 3 ઉપર રાખવું કે તેનાથી વધુ જો હોય તો 4 ઉપર, પછી 2 ઉપર કરવું, 1 ઉપર કરવું. તો અહીંયા આપણે જ્યારે પ્રોસેસ થતું હોય ત્યારે પેરેલલી વી આર ઓલ્સો સપ્લાયિંગ ધી વોટ ઇનપુટ્સ, એટલે કે સૂચનાઓ, ઇન્સ્ટ્રક્શન આપતા હોય છે કે 1 ઉપર મશીન ફરવું જોઈએ, 2 ઉપર ફરવું જોઈએ. એન્ડ એટ ધી એન્ડ છેલ્લે આપણને શું મળશે? જે ઇનપુટ હતું, ઇનપુટ તરીકે ચંક્સ ઓફ ધી મેંગોઝ, એટલે કે કેરીના ટુકડા હતા, એના ઉપર જરૂરી આપણે સૂચના આપી છે 1 ઉપર, 2 ઉપર, 3 ઉપર, અને એનામાંથી છેલ્લે આઉટપુટ તરીકે આપણને જ્યુસ મળશે. તો આ ખાલી સમજવા માટે છે. તો આ રીતે કમ્પ્યુટર વર્ક કરતું હોય છે. બેઝિકલી ઇનપુટ, પ્રોસેસ એન્ડ આઉટપુટ હોય છે. ત્યારબાદ કમ્પ્યુટરના ભાગો, એટલે કે ડિવાઇસીસ ઓફ ધી કમ્પ્યુટર સિસ્ટમ. તો આમ જોઈએ તો કમ્પ્યુટરના ઘણા બધા ભાગો છે, પણ મુખ્યત્વે જો આ કમ્પ્યુટર સિસ્ટમ હોય તો સૌ કોઈ આ પ્રકારની સિસ્ટમ અથવા તો આ પ્રકારનું વિઝ્યુલાઇઝેશન જોયું હશે. એટલે કે આ એલઈડી અથવા તો એલસીડી હશે, મોનિટર હશે જેને આપણે મોનિટર કહીએ છીએ. મોનિટરનો એક કેબલ જે છે સીપીયુના અંદર હશે, અને તેવી જ રીતે સીપીયુના અંદર બીજા પાછળ પોર્ટ હશે. અત્યારે તો આગળ પણ આવે છે જેને આપણે યુએસબી પોર્ટ પણ કહીએ છીએ. તો તેની સાથે કીબોર્ડનું એક લાઇન હશે, બીજી માઉસની લાઇન હશે. બિયોન્ડ ધેટ ધેર આર સેવરલ અધર પેરિફરલ ડિવાઇસીસ આર એટેચ વિથ ધી કમ્પ્યુટર સિસ્ટમ. દાખલા તરીકે પ્રિન્ટર હોય, સ્કેનર હોય, પછી સ્પીકર હોય એન્ડ મેની મોર. તો કમ્પ્યુટર સિસ્ટમ જે છે એના ડિવાઇસીસની વાત કરીએ તો આ જે 2 ડિવાઇસ છે એને ઇનપુટ ડિવાઇસ કહેવામાં આવે છે. પરીક્ષામાં પૂછાતું હોય છે કે આપેલા જવાબમાંથી કયું ઇનપુટ ડિવાઇસ છે? તો કીબોર્ડ અને માઉસ જે છે એ નોર્મલ ઇનપુટ ડિવાઇસમાં આવે છે. કેમ? કારણ કે મારે કોઈક વસ્તુ પરફોર્મ કરવી હોય તો કીબોર્ડમાંથી
કોઈ કીબોર્ડમાંથી આપણે કંઈ લેતા નથી, પણ કીબોર્ડમાંથી આપણે આપીએ છીએ, કંઈક લખીએ છીએ. તેવી રીતે માઉસ ઉપર હું ક્લિક કરું છું તો અલ્ટિમેટલી શું થાય છે કે કમ્પ્યુટરની અંદર કોઈ ઇન્સ્ટ્રક્શન પરફોર્મ થાય છે, એટલે એને ઇનપુટ ડિવાઇસ કહેવામાં આવે છે. તેમાંથી કોઈ વસ્તુ બહાર નથી આવતી. હવે આ પ્રોસેસિંગ છે, એટલે સીપીયુનું કામ શું છે? પ્રોસેસિંગ કરવાનું, કે જે તમે અહીંથી એ દબાવ્યો હોય તો એ કમ્પ્યુટર સમજે કે ભાઈ મારે શું પ્રિન્ટ કરવું. અહીંયા એ પ્રિન્ટ થાય. કોઈ દાડે એવું આપણે જોયું નથી કે ભાઈ સુરત લખ્યું હોય અને અહીંથી આપણે સુરત લખીએ છીએ SURAT અને અહીંયા અમદાવાદ લખાતું હોય. તો જે વસ્તુ અહીંથી ઇનપુટ થાય છે એ પ્રોપર પ્રોસેસ થાય છે અને એ પ્રમાણે અહીંયા એક્ઝિક્યુટ થાય છે કે નહીં, એ કામ જે છે એ સીપીયુનું છે, એ પ્રોસેસિંગ ટાસ્ક કહેવામાં આવે છે. હવે આ જે દેખાય છે એ તમને આઉટપુટ ડિવાઇસ આપ્યા છે. આઉટપુટ ડિવાઇસ એટલે કે મેન એટલે કે હ્યુમન બિંગ્સ, વ્યક્તિએ, માણસે જે ઇનપુટ આપ્યું છે એ સીપીયુ એને પ્રોસેસ કરશે અને પ્રોસેસ કર્યા બાદ જે કંઈ પણ રિઝલ્ટ હશે એને કાં તો મોનિટર ઉપર પ્રોડ્યુસ કરશે, કાં તો અવાજ હોય તો તેને આપણે સ્પીકર થ્રુ એ પ્રોડ્યુસ કરશે. અને માની લો કે તમારે કોઈ એપ્લિકેશનની પ્રિન્ટ કાઢવાની હોય, કોઈ ચલણની પ્રિન્ટ કાઢવાની હોય તો એ આઉટપુટ ડિવાઇસમાં આવે છે, કારણ કે કંઈક નીકળે છે, આઉટ થાય છે. એટલે જ્યારે આની અંદર ઇન થાય છે, સી ધી ફર્સ્ટ 2 કેરેક્ટર ઓફ ધી ઇનપુટ ઇન થાય છે એન્ડ સી ધી લાસ્ટ ફર્સ્ટ 3 કેરેક્ટર ઓફ ધી આઉટપુટ એટલે કે આઉટ. એટલે તો આ કમ્પ્યુટરના ભાગો છે, તેને હવે આપણે વિસ્તૃત સમજીએ. એટલે પહેલાં શું હતું? ઇનપુટ ડિવાઇસ. હવે ઇનપુટ ડિવાઇસમાં જરા ફોકસ કરીએ. તો ઇનપુટ ડિવાઇસના અંદર ઘણા બધા આવી શકે. સૌથી વધુ યુઝ થતું હોય એવો કીબોર્ડ આવે છે, એ સિવાય બીજા પણ હોઈ શકે. તો કીબોર્ડને શાબ્દિક કે આંકડાકીય માહિતી તથા સૂચનાઓ કીબોર્ડ દ્વારા અપાય છે. દાખલા તરીકે શાબ્દિક વાત કરીએ તો જ્યારે આપણે તમારું કોમ્પ્યુટર તમે ચાલુ કરો છો ત્યારે તમને યુઝરનેમ પાસવર્ડ કદાચ પૂછતું હશે, તો ત્યાં તમે શાબ્દિક માહિતી આપતા હશો, અથવા તો ઘણાના પાસવર્ડ જે છે એ શાબ્દિક હોય અથવા તો આંકડાકીય હોય અથવા તો મિક્સ હોય. તો નોર્મલી એ ઇનપુટ આમાંથી આવે છે. ઉપર નંબર કી હોય અને આ A to Z હોય, આ બાજુ પણ નંબર કી આપી છે, ફંક્શનલ કી ઉપર આપી હોય છે. તેવી જ રીતે આપણે સૂચના આપીએ છીએ. સૂચના એટલે કે એન્ટર, એ સૂચના કહેવાય. એ રીતે સ્પેસ આપીએ છીએ. તેવી જ રીતે કંટ્રોલ A, કંટ્રોલ C, કંટ્રોલ V, કટ, કોપી, પેસ્ટ એટસેટ્રા. તો આ કીબોર્ડનું કામ છે, એટલે કે ઇનપુટ ડિવાઇસ. તેવી રીતે બીજું અગત્યનું ઇનપુટ ડિવાઇસ આવે છે એટલે કે માઉસ. માઉસ જે છે પોઇન્ટિંગ ડિવાઇસ છે. એક માર્કમાં MCQમાં પૂછાતું હોય છે કે નીચેનામાંથી કયું પોઇન્ટિંગ ડિવાઇસ છે. પોઇન્ટિંગનો મતલબ શું થાય કે આપણે કોઈકની તરફ આંગળી ચીંધીએ તો એ પોઇન્ટિંગ કર્યું કહેવાય. તેવી જ રીતે ધારી લો કે આ મારું આ રેડ કલર જે છે, રેડ કલરનું માઉસનું પોઇન્ટર એ પોઇન્ટર છે. તો અત્યારે હું શું પોઇન્ટિંગ કરું છું? તો અત્યારે હું 2 ઉપર પોઇન્ટિંગ કરું છું, એટલે એને પોઇન્ટિંગ ડિવાઇસ કહેવામાં આવે છે. એ માઉસના માધ્યમથી જ શક્ય છે. તેની મદદથી 3 ક્રિયાઓ થાય છે: પોઇન્ટિંગ, સિલેક્ટિંગ એન્ડ મૂવિંગ. ઘણી વખત આપણે પોઇન્ટિંગ તો થાય જ છે, સાથે સાથે સિલેક્ટિંગ એટલે કે માય કમ્પ્યુટર ઉપર હું ડબલ ક્લિક કરું છું તો એ સિલેક્ટિંગ થયું કહેવાય. ઘણી વખત આપણે C ડ્રાઈવમાંથી કોઈ ફાઇલને ઉપાડીને D ડ્રાઈવમાં મૂકીએ છીએ, એક ફોલ્ડરમાંથી બીજા ફોલ્ડરમાં મૂકીએ, એ મૂવિંગ કહેવાય. તો આ માઉસના બેઝિક ઓપરેશન છે. તેવી જ રીતે માઉસ જે છે એ 2 બટન પણ ધરાવતું હોઈ શકે, 3 બટન પણ ધરાવતું હોઈ શકે. આ લેફ્ટ બટન છે, આ બાજુ રાઇટ બટન છે અને આ સ્ક્રોલ બટન છે. તો આ ઇનપુટ ડિવાઇસ થયા. બિયોન્ડ ધેટ ધેર આર સેવરલ ઇનપુટ ડિવાઇસ આર ઇન માર્કેટ લાઇક માઇક્રોફોન, વેબ કેમેરો એટલે કે વેબ કેમ. આ પણ એક ઇનપુટ ડિવાઇસ છે કે આપણું જે મોઢું જે છે, આપણો ફેસ છે એ આમાંથી એ ઇન થાય છે અને સામેવાળી વ્યક્તિને દેખાય છે. તેવી રીતે સ્કેનર, મારી પાસે 12માની માર્કશીટ છે અને મારે એને સ્કેન કરાવી છે, એટલે એ ઇન થાય છે, એટલે એને ઇનપુટ ડિવાઇસ કહેવામાં આવે છે. જોયસ્ટિક છે. આ બધી વસ્તુ તમને ખબર હોવી જોઈએ કે જોયસ્ટિકનો ઉપયોગ શું છે, લાઇટ પેનનો ઉપયોગ શું છે, ટચ સ્ક્રીનનો ઉપયોગ શું છે, ATM મશીનમાં આપણે ટચ સ્ક્રીનનો ઉપયોગ કરીએ છીએ વગેરે. ત્યારબાદ આપણે આઉટપુટ ડિવાઇસની વાત, પ્રોસેસિંગ ડિવાઇસની વાત કરીએ. એટલે કે આ બીજા નંબર ઉપર શું આવતું હતું? આપણે ઇનપુટ ડિવાઇસ જોયા, હવે આપણે પ્રોસેસિંગ, જે ખૂબ અગત્યનું છે. પ્રોસેસિંગ ડિવાઇસના અંદર આપણે CPU જે છે એને આપણે પ્રોસેસિંગ ડિવાઇસ તરીકે કહી શકીએ છીએ. તે તમામ પ્રક્રિયાનું નિયંત્રણ કરે છે. એટલે કદાચ હું એવું કમ્પેર કરી શકું કે પ્રોસેસિંગ ડિવાઇસ એટલે કે CPU જે છે ને એ આપણું શરીર હોય તો શરીરના અંદર ઓવરઓલ મેનેજમેન્ટ કોણ કરે કે ભાઈ આ ખાવું, આ ના ખાવું, હવે દોડવું, હવે ઊભા રહેવું, બરાબર છે? તો એ આપણું મગજ કરે છે. તો આ CPU જે છે એ કમ્પ્યુટરનું મગજ કહેવાય છે કે ક્યારે વસ્તુ, ક્યારે કઈ વસ્તુ કેટલા સમય માટે કેવી રીતના કરવી એ કોણ આદેશ આપે છે, કોના નિયંત્રણ હેઠળ હોય છે? તો CPUના નિયંત્રણ હેઠળ હોય છે, એટલે એને પ્રોસેસિંગ ડિવાઇસ કહેવામાં આવે છે. ત્યારબાદ આપણે વાત કરીએ તો આઉટપુટ ડિવાઇસ. તો આઉટપુટ ડિવાઇસ ઘણા બધા છે.
પણ ખાસ કરીને પ્રિન્ટર જે છે જેને આપણે આઉટપુટ ડિવાઇસમાં લઈ શકીએ છીએ, તે સિવાય બીજા ઘણા આઉટપુટ ડિવાઇસ છે જે આપણે જોઈએ વન બાય વન. તો પ્રિન્ટર કમ્પ્યુટરમાં રહેલ માહિતીને કાગળ ઉપર છાપી શકાય છે. પ્રિન્ટરના મુખ્યત્વે 3 પ્રકાર જોવા મળે છે: ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર, લેઝર જેટ પ્રિન્ટર અને ઇન્કજેટ પ્રિન્ટર. ઘણી બધી એક્ઝામમાં ડોટ મેટ્રિક્સ, લેઝર અને ઇન્કજેટ પ્રિન્ટર વિશે ઘણું બધું પૂછાતું હોય છે. આમાં તો આપણે આ વિડીયોમાં આપણે બેઝિક ફંડામેન્ટલ માહિતી જ કવર કરીએ છીએ. આવનારા વિડીયોમાં આપણે આના વિશે કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય, આ બે પ્રિન્ટર એકબીજાથી કેવી રીતના અલગ પડે છે, આ બે પ્રિન્ટર એકબીજાથી કેવી રીતના અલગ પડે છે, તેની આપણે ડિટેલમાં જોઈશું. તો આ પ્રિન્ટરની વાત થઈ. તેવી રીતે મોનિટર એટલે કે જે ટીવી સ્ક્રીન જેવું દેખાતું હોય છે, કે આપણે જે કંઈ પણ ઇનપુટ આપ્યું હોય CPU એમાં પ્રોસેસ કરે છે અને એનું આઉટપુટ રિઝલ્ટ એ ક્યાં બતાવે છે, એ મોનિટર ઉપર બતાવે છે. Again, monitor can be divided in basically 2 parts. One is the monitor simple, which we were used in a previous time, and right now we are using the LED or LCD. એટલે કે અત્યારે આપણે LED અથવા તો LCD આપણે યુઝ કરીએ છીએ આપણી કોલેજ કેમ્પસમાં અથવા તો સ્કૂલ કેમ્પસમાં. તો પહેલાં આની વાત કરું તો CRT નો ફૂલ ફોર્મ થાય છે કેથોડ રે ટ્યુબ. આપણું જે ઘરે ટીવી હોય તો જૂનું ટીવી, તો ટીવીની અંદર પાછળ એક ટ્યુબ આવતી હોય છે કે જેની RGB ગ્રીન એન્ડ બ્લુ એની કલરથી આખું ચિત્ર અહીંયા આપણને રંગબેરંગી દેખાય છે. CRT ટ્યુબ હોય છે. LED અને LCD અને LED આના ફૂલ ફોર્મ કરી નાખવાના, એક્ઝામમાં પૂછાતા હોય છે. LCD મીન્સ લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે એન્ડ LED મીન્સ લાઇટ એમિટિંગ ડાયોડ. આ સિવાય પણ બીજા આઉટપુટ ડિવાઇસ તરીકે આપણે સ્પીકર છે, હેડફોન છે એને આપણે લઈ શકીએ. ત્યારબાદ ચોથું જે આવે છે સ્ટોરેજ ડિવાઇસ, કે જ્યાં માહિતીનો એકચ્યુઅલ સંગ્રહ થાય. જે માનવીને ભગવાને મગજ આપ્યું છે ડેટા સ્ટોર કરવા માટે, માહિતી સ્ટોર કરવા માટે, યાદ રાખવા માટે, તેવી રીતે કમ્પ્યુટરના અંદર શું સ્ટોરેજ ડિવાઇસનું મહત્ત્વ છે? હા, ઘણું બધું છે. તો બેઝિકલી 2 પ્રકારના સ્ટોરેજ ડિવાઇસ આવે છે, એક ઇન્ટરનલ સ્ટોરેજ અને એક્સટર્નલ સ્ટોરેજ. ઇન્ટરનલ સ્ટોરેજ કોને કહેશો? હું એક્ઝામ્પલ આપું. ધારી લો કે હ્યુમન બીંગ્સની વાત કરીએ તો, માનવીની વાત કરીએ તો ભગવાને બધાને ઇનબિલ્ટ મેમરી આપેલી છે, ઇન્ટરનલ મેમરી આપી છે. કહેશો કઈ? એ આપણું મગજ. કે કોઈક આપણને એમ પૂછે કે ભાઈ તમારું નામ શું, તો આપણે કંઈ આપણી પોકેટના અંદર, ડાયરીના અંદર, નોટબુકમાં જોવું નથી પડતું કે ભાઈ મારું નામ શું છે, એટલે કે ઇન્ટરનલ. તો જે ભગવાને આપણને મગજમાં આપી છે અથવા તો હ્યુમન બોડીમાં આપી છે એને આપણે ઇન્ટરનલ મેમરી કહીએ છીએ, મગજને. તેવી રીતે કમ્પ્યુટરમાં શું આવી કોઈ મેમરી હશે? સ્વાભાવિક છે, ભગવાન તો ના જ આપતું હોય. એટલે સ્ટોરેજ ડિવાઇસ જે છે એટલે એને ઇન્ટરનલ એટલે કે હાર્ડ ડિસ્ક જે છે એ ઇન્ટરનલ સ્ટોરેજ ડિવાઇસ તરીકે આપણે લઈ શકીએ છીએ. તેવી રીતે ઘણી વખત આપણે કોઈ યાદી બનાવીએ છીએ, કોઈ કાગળના અંદર લખીએ છીએ કે ભાઈ આજે આ શોપિંગ મોલમાં જવાનું છે તો આ 10 કે 15 વસ્તુ લાવવાની છે, તો આપણે એક કાગળમાં લખીએ છીએ. બરાબર છે, આપણે મગજમાં યાદ રાખીએ છીએ, ઘણા લોકો યાદ રાખતા હશે, અથવા તો મોસ્ટલી આપણે શું કરીએ છીએ? કાગળમાં લખીએ છીએ. એટલે એ એક્સટર્નલ કહેવાય, કે એ આપણા મગજમાં નથી સ્ટોર થતી, પણ મગજના સિવાય બહાર ક્યાંક સ્ટોર થાય છે, કાગળ ઉપર સ્ટોર થાય છે, એટલે એક્સટર્નલ કહેવાય. તો શું કમ્પ્યુટરમાં આવી કોઈ એક્સટર્નલ મેમરી હોય છે? તો હોય છે. ફ્લોપી. કદાચ તમને ફ્લોપીનો આઈડિયા નહીં હોય. ફ્લોપી એક જમાનામાં પોપ્યુલર હતી. ફ્લોપીમાં પણ 2 કે 3 કેટેગરી પડતી હતી, 1.44 ઇંચ લાઇક ધેટ. તો ફ્લોપી એના વિશે થોડું સાહિત્ય તમને નેટ ઉપરથી મળી રહેશે, જે જોવું જોઈએ. ફ્લોપી અત્યારે ઓલમોસ્ટ આઉટડેટેડ થઈ ગઈ છે. તેવી રીતે CD અને DVD. તો CD અને DVD જે છે એ પણ આપણે આમાં મૂકી શકીએ છીએ, કારણ કે તેને આપણે યુઝ કરીએ છીએ ડેટા સ્ટોર કરવા માટે. અને ત્યારબાદ શું આપ્યું છે? તો પેન ડ્રાઈવ અને SD કાર્ડ. પેન ડ્રાઈવ એ નોર્મલી અત્યારે આપણે બધા યુઝ કરીએ છીએ પેન ડ્રાઈવનો. પેન ડ્રાઈવ જે છે એ એક્સટર્નલ સ્ટોરેજ ડિવાઇસ આવે છે, કે જ્યારે તમને એવું લાગે કે ભાઈ તમે ઘરેથી કોલેજ હતો તો શાળાએ જાઓ છો, સ્કૂલમાં જાઓ છો, સાહેબે કંઈક મટીરિયલ આપ્યું છે, એવું લાગે છે કે આ મટીરિયલ કામનું છે, તો તમે કોમ્પ્યુટરના અંદર તમારી પેન ડ્રાઈવ એટેચ કરો છો અને એમાંથી તમે ડેટા કોપી કરો છો. જ્યારે તમારે ડેટા કોપી થઈ જાય છે એટલે તમે શું કરો છો? પેન ડ્રાઈવને બહાર ખેંચી લો છો. આ તો એના જેવી વસ્તુ થઈ કે ભાઈ શોપિંગ મોલમાં આપણે કોઈ વસ્તુ લેવા ગયા હોય અને વસ્તુ લઈને આવીએ છીએ તો એ કાગળ યાદીને આપણે શું કરીએ છીએ? ફેંકી દઈએ છીએ, કાઢી લઈએ છીએ પાછી. એવી રીતના મોબાઈલમાં SD કાર્ડ પોપ્યુલર છે અત્યારે. તો આ સ્ટોરેજ ડિવાઇસ તરીકે આટલી વસ્તુ આમાં આવે. આગળ વધીએ. હાર્ડવેર અને સોફ્ટવેર, જેમાં સોફ્ટવેરની સ્પેલિંગ મિસ્ટેકમાં ભૂલ છે. SOFTWARE. હાર્ડવેર અને સોફ્ટવેર કોને કહેવાય? હાર્ડવેર કમ્પ્યુટરના ભૌતિક રીતે જોઈ અને સ્પર્શી શકાય તેવા ભાગને જોઈ, ટેન્જિબલ, કે જેને આપણે જોઈ શકીએ છીએ અને પકડી શકીએ છીએ, તેને આપણે હાર્ડવેર કહીએ છીએ. દાખલા તરીકે
ઓકે, એક્ઝામ્પલ પછી આપું છું. સોફ્ટવેર, તો સોફ્ટવેર એટલે કે કમ્પ્યુટર ચલાવવા માટે જરૂરી પ્રોગ્રામના સમૂહને સોફ્ટવેર કહીએ છીએ. તો હવે તેના એક્ઝામ્પલ સમજીએ. સીડી, જે આપણે ગોળ સીડી હોય છે, સીડી અથવા તો ડીવીડી, એ હાર્ડવેર છે. શું તમે સીડીના હાથમાં પકડી શકો છો? તમે તેનું વજન જાણી શકો છો, ભાર જાણી શકો છો, તેને જોઈ શકો છો, સ્પર્શી શકો છો? ઇફ યસ, ધેન ઇટ ઇઝ ધી હાર્ડવેર. તેમાં રહેલા ઓડિયો અને વિડીયો, સીડીમાં ધારી લો કે 16 પિક્ચરનું રેકોર્ડિંગ છે, તો એ ઓડિયો અથવા તો વિડીયો જે છે તમે એને પકડી શકો છો, એને જાણી શકો છો? નો, ઇટ કેન નોટ. તો એ જે છે ઓડિયો વિડીયો, એને આપણે સોફ્ટવેર કહીએ છીએ. જે ભાગને જોઈ શકીએ છીએ, એનો ભાર અનુભવી શકીએ છીએ, સ્પર્શી શકીએ છીએ, તો તેને હાર્ડવેર કહીએ છીએ. જેને આપણે જોઈ નથી શકતા, જેને સ્પર્શી નથી શકતા, તેને આપણે ઓડિયો વિડીયો એવા પ્રોગ્રામને સોફ્ટવેર કહીએ છીએ. બીજું એક એક્ઝામ્પલ, સીપીયુ. સીપીયુ હાર્ડવેર છે. કેમ? કારણ કે આપણે સીપીયુ છે હાથમાં લઈને આપણે એક સ્થળેથી બીજી જગ્યાએ મૂકી શકીએ છીએ, પણ તેમાં રહેલી વિવિધ પ્રકારના પ્રોગ્રામ એન્ડ સોફ્ટવેર, એમાં પ્રોગ્રામ હોય હાર્ડ ડિસ્કના અંદર, આપણે વર્ડ એક્સેલ ઇન્સ્ટોલ કર્યું હોય, પાવર પોઈન્ટ ઇન્સ્ટોલ કર્યું હોય, તો શું આપણે એને હાથમાં પકડી શકીએ છીએ? નો. તો એ જે છે પ્રોગ્રામ છે અથવા તો એ સોફ્ટવેર છે. ઘણી બધી પરીક્ષામાં પૂછાતું હોય છે કે ભાઈ નીચેના ઓપ્શનમાંથી કયું સિસ્ટમ સોફ્ટવેર છે અથવા તો કયું એપ્લિકેશન સોફ્ટવેર છે. તો સોફ્ટવેરમાં મુખ્યત્વે બે ભાગ પડે છે, એક સોફ્ટવેર સિસ્ટમ અથવા તો સિસ્ટમ સોફ્ટવેર અને એપ્લિકેશન સોફ્ટવેર. હવે સિસ્ટમ સોફ્ટવેર કોને કહેવાય પહેલાં એ સમજાવું. સિસ્ટમ સોફ્ટવેર એટલે એવું સોફ્ટવેર કે જેનો ઉપયોગ અથવા તો જે એટલે જરૂરી છે કે જેના વગર આપણે એના પછીની પ્રોસેસ ના કરી શકીએ. એક ઉદાહરણ આપું. ધારી લો કે તમારી પાસે કોમ્પ્યુટર છે. કોમ્પ્યુટરના અંદર તમારે કોઈકને ઈમેલ કરવો છે. મોબાઈલ લઈ લો, કોમ્પ્યુટર નહીં, મોબાઈલ. તમારી પાસે મોબાઈલ છે, તમારે આ જે વિડીયો છે તમારે ડાઉનલોડ કરવો છે, તમારે જોવો છે, તો તમે ક્યારે જોઈ શકશો? તો તમે ત્યારે જ જોઈ શકશો જ્યારે તમારા મોબાઈલના અંદર એન્ડ્રોઈડ એપ્લિકેશન હોય અથવા તો એવું કોઈ પ્રકારનું સોફ્ટવેર હોય. જો સોફ્ટવેર જ ના હોય, એન્ડ્રોઈડ એપ્લિકેશન જ ના હોય, તો તમે તમારા મોબાઈલના અંદર જે કેલ્ક્યુલેટર છે અથવા તો તમારા મોબાઈલના અંદર કોઈ બીજા પ્રોગ્રામ છે, કેલેન્ડર છે, કેલ્ક્યુલેટર છે, ક્લોક છે, એલાર્મ છે, બરાબર છે, તો એ બધું વસ્તુ તમે યુઝ નહીં કરી શકો. એટલે કે સિસ્ટમ સોફ્ટવેર એટલે એવો સોફ્ટવેર કે જેના માધ્યમથી આપણે બાકીના બીજા બધા એપ્લિકેશન સોફ્ટવેરને પરફોર્મ કરી શકીએ છીએ. જો સિસ્ટમ સોફ્ટવેર જ ના હોય તો આપણે એપ્લિકેશન સોફ્ટવેરને પરફોર્મ ના કરી શકીએ. એક બીજું એક્ઝામ્પલ આપું કે ભાઈ તમારી પાસે કમ્પ્યુટર છે. કમ્પ્યુટર તમે ચાલુ કરશો એટલે વિન્ડોઝ 98 આવશે, વિન્ડોઝ 7 આવશે, વિન્ડોઝ 8 આવશે, ઉબન્ટુ આવશે, મેક ઓપરેટિંગ સિસ્ટમ આવશે, કે કોઈ પણ પ્રકારની ડોસ ઓપરેટિંગ સિસ્ટમ આવશે. એ આવશે પછી જ તમે એના અંદર વર્ડ ઓપન કરી શકશો, ઈમેલ કરી શકશો, કેલ્ક્યુલેટર ઓપન કરી શકશો, એક્સેલ પરફોર્મ કરી શકશો કે સ્પ્રેડશીટ બનાવી શકશો. ઇઝન્ટ ઇટ? યસ ઇટ ઇઝ. બરાબર છે. તો એ સિસ્ટમ સોફ્ટવેર છે કે જેના વગર બાકીનું કાર્ય થઈ શકતું નથી. એટલે વિન્ડોઝ છે, લિનક્સ છે વગેરે ઓપરેટિંગ સિસ્ટમ એ સિસ્ટમ સોફ્ટવેર છે. ઇવન ડ્રાઈવર્સ આર અગેન ધી સિસ્ટમ સોફ્ટવેર. હવે એપ્લિકેશન સોફ્ટવેર આવે એટલે કે હું એમ કહી શકું કે જો આપણી પાસે સોફ્ટવેર સિસ્ટમ સોફ્ટવેર ના હોય દેન વી કેન નોટ એન્જોય વિથ ધી એપ્લિકેશન સોફ્ટવેર. હવે એપ્લિકેશન સોફ્ટવેરની વાત કરીએ તો એપ્લિકેશન સોફ્ટવેર એ ત્યારે આપણે સારી રીતે પરફોર્મ કરી શકીશું જ્યારે સિસ્ટમ સોફ્ટવેર આપણા કમ્પ્યુટરમાં પ્રોપરલી વર્ક કરતા હશે. તો કમ્પ્યુટર ચાલુ થઈ જાય છે, વિન્ડોઝ ચાલુ થઈ જાય છે, ઓપરેટિંગ સિસ્ટમ ચાલુ થઈ જાય છે, તો તમારા કમ્પ્યુટરમાં રહેલું વર્ડ, એક્સેલ, પાવર પોઈન્ટ, કેલ્ક્યુલેટર કે કોઈ પણ પ્રોગ્રામ, મોઝિલા ફાયરફોક્સ છે કે ગમે તે, કેન યુ એન્જોય ઇટ? યસ ઇટ કેન. તો એ ક્યારે પોસિબલ છે? તો સિસ્ટમ સોફ્ટવેર એક્ઝિક્યુટ થાય ત્યારબાદ. તો મુખ્યત્વે આ બે ભાગ જોયા. ત્યારબાદ ઓપરેટિંગ સિસ્ટમ કોને કહેવાય? ગુજરાતીમાં કહીએ તો કમ્પ્યુટર ચાલક પદ્ધતિ. ઓપરેટિંગ સિસ્ટમ એ એવો સોફ્ટવેર પ્રોગ્રામ છે કે જેના દ્વારા કમ્પ્યુટર સાથે જોડાયેલા તમામ હાર્ડવેર તથા અન્ય સોફ્ટવેરનું સંચાલન થાય છે. આ તો આના જેવી વસ્તુ થઈ કે ધારી લો કે આપણી પાસે બાઇક છે, સ્પ્લેન્ડર ઓર એની બાઇક વિચ યુ હેવ ઓર મોપેડ. તો એના અંદર એક એન્જિન હોય, એ એન્જિન ચાલુ થાય અને એન્જિન જે છે બાકીના બધા ડિવાઇસ એસેસરીને કંટ્રોલ કરે છે. એટલે કે ઓપરેટિંગ સિસ્ટમ એ એવો કમ્પ્યુટર પ્રોગ્રામ છે કે તમારા કમ્પ્યુટર સાથે જોડાયેલા બીજા ડિવાઇસ, એ કદાચ માઉસ હોઈ શકે, એ કદાચ હેડફોન હોઈ શકે, એ કદાચ કીબોર્ડ હોઈ શકે, હાર્ડ ડિસ્ક હોઈ શકે, મોનિટર હોઈ શકે, એ ત્યારે જ કામ કરી શકે જ્યારે તમારે ઓપરેટિંગ સિસ્ટમ પ્રોપરલી અને પરફેક્ટલી વર્ક થાય. તો તેવી જ રીતે અન્ય સોફ્ટવેરનું પણ સંચાલન ઓપરેટિંગ સિસ્ટમ થ્રુ જ થાય છે. ખાસ કરીને આમાં ડેડલોક છે, એ બધા કન્સેપ્ટ આમાં આવે છે જે અત્યારે આપણે એટલા ઇમ્પોર્ટન્ટ નથી. સામાન્ય રીતે કમ્પ્યુટર ચાલુ થતાં ઓપરેટિંગ સિસ્ટમ શરૂઆતમાં ચાલુ થાય છે
ઓપરેટિંગ સિસ્ટમ તરીકે લિનક્સ, વિન્ડોઝ, ઉબુન્ટુ, મેક, ડોસ, યુનિક્સ વગેરે તેના ઉદાહરણ છે. આવું પરીક્ષામાં પૂછાતું હોય છે કે નીચે આપેલા કયા ઓપ્શન જે છે એ ઓપરેટિંગ સિસ્ટમ છે કે સિસ્ટમ સોફ્ટવેર છે એટસેટ્રા. ઓપરેટિંગ સિસ્ટમ વગર કમ્પ્યુટર પ્રાણ વગરના શરીર જેવું છે. આપણા શરીરમાંથી પ્રાણ જતો રહે તો આપણા શરીરના બીજા જે ડિવાઇસ છે એટલે કે એસેસરી છે કે હૃદય હોય, ફેફસા હોય કે લેગ્સ છે, આર્મ્સ છે, પગ, શોલ્જર, એનીથિંગ, આઈસ છે, ઇયર છે, એ ક્યારેય પણ કામ નથી કરી શકતા. એ ત્યારે જ કામ કરી શકે જ્યારે આપણા શરીરમાં પ્રાણ હોય તો. તે કમ્પ્યુટરની તમામ પ્રવૃત્તિનું ઉદ્ગમન અને તેના પર નિયંત્રણ રાખે છે. સામાન્ય રીતે કમ્પ્યુટર સ્વિચ ઓન થતાં તે આપોઆપ બુટિંગની પ્રવૃત્તિ શરૂ કરે છે. હવે ઓપરેટિંગ સિસ્ટમના શું કાર્ય હોઈ શકે? તો ઘણા બધા કાર્ય છે. તેમાંના આપણે થોડા ઘણા જોઈએ તો માહિતીને ફાઇલ કે ફોલ્ડરના સ્વરૂપમાં સાચવી ફરીવાર દર્શાવે છે કે આપણી જે ફાઇલ છે, ફોલ્ડર છે, આપણે જે ડેટા સ્ટોર કર્યા છે એને પ્રોપર સાચવી રાખે છે તે ડ્રાઈવના અંદર, અને જ્યારે જરૂર પડે ત્યારે આપણને એ એક્સેસ કરવા દે, આપણે ઓપન કરી શકીએ. ઓપન કરીને આપણે ફરીથી એ ફાઇલને ક્લોઝ કરી શકીએ. તેવી જ રીતે કમ્પ્યુટર પર એક કરતાં વધારે પ્રોગ્રામ પર કાર્ય કરીએ છીએ ત્યારે કયા કાર્યને કેટલી પ્રાથમિકતા આપવી તે પણ નક્કી થાય છે. આ ઓપરેટિંગ સિસ્ટમના એડવાન્સના કન્સેપ્ટ છે જે અત્યારે આપણે એસ્કેપ કરીએ છીએ. પોતાની ઇન્ટરનલ રિયલ ટાઈમ ક્લોક નિભાવે છે જેના દ્વારા ફાઇલ બનાવટ, તેમાં થયેલ સુધારાનો ડેટ એન્ડ ટાઈમ જાણી શકીએ છીએ. જો તમે વર્ડમાં કોઈ ફાઇલ બનાવી હોય, એક્સેલ, પાવરપોઈન્ટમાં કોઈ ફાઇલ બનાવી હોય તો તાત્કાલિક ઇન્ટરનલી એની રીતે કઈ તારીખે કોણ ઓનર થયું, કોને બનાવી છે, કેટલા વાગે બનાવી છે, કેટલા વાગે અપડેટ કરી, એ બધી વસ્તુઓ એક પોતાના ઇન્ટરનલ રિયલ ટાઈમ ક્લોક મુજબ એ પરફોર્મ કરે છે. અન્ય એપ્લિકેશન ખોલવાનું પ્લેટફોર્મ પણ તે તૈયાર કરી આપે છે. કમ્પ્યુટર ચલાવનાર વ્યક્તિનું કમ્પ્યુટર સાથેનું જોડાણ સરળ અને સુચારું બનાવે છે. હવે અહીંયા જે બતાવ્યું છે ડોસ, વિન્ડોઝ, યુનિક્સ, મેક, લિનક્સ વગેરે લોકપ્રિય ઓપરેટિંગ સિસ્ટમના ઉદાહરણો છે જે આઈ થિંક તમે બધાએ સાંભળ્યા જ હશે. હવે ઘણી વખત આપણે એવું સાંભળવામાં આવ્યું છે કે ઓપન સોર્સ સોફ્ટવેર. તો ઓપન સોર્સ સોફ્ટવેર એવા પ્રકારના સોફ્ટવેર છે કે જે નોર્મલી કેવું હોય કે વિન્ડોઝ છે તો વિન્ડોઝ આપણે ભારતમાં શું કરીએ છીએ કે ભાઈ કોઈ રીતના ત્યાંથી વિન્ડોઝ 7, વિન્ડોઝ 8ની સીડી લાવીએ છીએ અને ઇન્સ્ટોલ કરી નાખીએ છીએ. પણ હકીકતમાં એ ઓપન સોર્સ સોફ્ટવેર નથી. એકચ્યુઅલી આપણે એનું લાઇસન્સ લેવું પડે અને લાઇસન્સ લીધા બાદ આપણે આપણા કમ્પ્યુટરમાં ઇન્સ્ટોલ કરી શકીએ છીએ. અને એ સીડી આપણે બીજા આપણા કમ્પ્યુટરમાં પણ ઇન્સ્ટોલ ના કરી શકીએ, પણ ઇન્ડિયામાં આપણે કરીએ છીએ. એટલે ઓપન સોર્સ સોફ્ટવેર કેવા છે કે ધોઝ આર ફ્રી. એ ફ્રી છે, ગમે ત્યારે તમે ડાઉનલોડ કરી શકો ફ્રીના અંદર, અને ગમે તે કમ્પ્યુટરમાં ગમે તેટલી વખત ગમે ત્યાં તમે ઇન્સ્ટોલ કરી શકો. તો આને ઓપન સોર્સ સોફ્ટવેર કહેવામાં આવે છે. ઓપન એટલે કે ખુલ્લું, અને સોર્સ એટલે સોફ્ટવેર કે પ્રોગ્રામનો કોડ. એટલે કે ઓપન સોર્સ એટલે એવો સોર્સ કોડ કે જે બધાની પહોંચમાં હોય. ઓપન સોર્સ સોફ્ટવેર કે એપ્લિકેશનના યુઝર ઓપન સોર્સ સોફ્ટવેર બનાવનારને કોઈપણ પ્રકારની કિંમત ચૂકવ્યા વિના તેના ઉપયોગ તેમજ તેમાં ફેરફાર કરી શકે છે અને બીજાને પણ વેચી શકે છે. હવે તેના ઉદાહરણ જોઈએ તો લિનક્સ જે છે, ઉબુન્ટુ જે છે એ ઓપન સોર્સ ઓપરેટિંગ સિસ્ટમ છે કે તમારે એના માટે લાઇસન્સ લેવાની જરૂર નથી. યુ કેન એન્જોય વિથ એની ટાઈમ. એટલે કે ઈસવીસન 1980-1990ના દાયકા દરમિયાન યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમ ફેવરેટ હતી. લિનક્સ પણ યુનિક્સ આધારિત ઓપન સોર્સ ઓપરેટિંગ સિસ્ટમ છે. લિનસ ટોરવેલ્ડ નામના વ્યક્તિ દ્વારા તૈયાર કરવામાં આવેલ છે. આ યાદ રાખવું કે ભાઈ લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ છે એ કોના દ્વારા તૈયાર થયેલી છે, તો આ એનો જવાબ છે. જોકે તેમાં સમગ્ર વિશ્વના ઘણા બધા ડેવલપરનો સહયોગ હાથ હતો. લિનક્સને ફ્રીમાં ડાઉનલોડ કરી શકાય છે. હાલમાં લિનક્સના ઘણા બધા વર્ઝન આવૃત્તિઓ ઉપલબ્ધ છે, જેમ કે રેડ હેટ છે, તમે સાંભળ્યું જ હશે, ઉબુન્ટુ છે, સ્યુસ છે, ફેડોરા છે, બોસ એટસેટ્રા. ઉબુન્ટુની વાત કરીએ તો ઉબુન્ટુ એ લિનક્સ આધારિત ઓપરેટિંગ સિસ્ટમ છે. ઉબુન્ટુ એ આફ્રિકન શબ્દ છે જેનો અર્થ હ્યુમિનિટી ટુ અધર્સ, અન્ય સાથે માનવતા એવો થાય છે. તેની પ્રથમ વર્ઝન એટલે કે આવૃત્તિ વર્ષ 2005માં રજૂ થઈ હતી. તો હવે પ્રશ્ન થાય છે કે શા માટે લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ યુઝ કરવું જોઈએ, શા માટે વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ ના કરવું જોઈએ? તો અહીંયા લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમના ફાયદા અને ગેરફાયદા સમજાવ્યા છે. સૌપ્રથમ ફાયદાની વાત કરીએ તો તે સંપૂર્ણપણે મફત એટલે કે વિના મૂલ્યે મળી રહેતી ઓપરેટિંગ સિસ્ટમ છે. ગમે તેટલી વખત ગમે તેટલા કમ્પ્યુટરમાં તમે એ ઇન્સ્ટોલ કરી શકો છો. તે દુનિયાની 61 જેટલી પ્રાદેશિક ભાષાઓમાં પણ ઉપલબ્ધ છે, અલગ અલગ લેંગ્વેજના અંદર.
ડ્રાઈવર ફાઇલ્સની જરૂર પડતી નથી અને સુરક્ષિત છે, સિક્યોર છે. આ ખાસ એનો એડવાન્ટેજ છે, ફાયદો છે, સુરક્ષિત છે. એમાં વાયરસના પ્રોબ્લેમ તમે બહુ ઓછા સાંભળ્યા હશે અથવા તો નહીવત સાંભળ્યા હશે લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમમાં. જ્યારે વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમની અંદર તમે મેકાફી છે, અવસ્ટ છે કે કોઈ પણ ક્વિક હિલ છે એવા એન્ટીવાયરસ નાખવા પડે છે. લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમની વાત કરીએ તો તેના ગેરફાયદાની વાત કરીએ તો અદ્યતન વર્ઝન નક્કી કરવું મુશ્કેલ છે, કારણ કે ઘણા બધા એના વર્ઝન્સ અવેલેબલ છે. વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ માટે તૈયાર થયેલા સોફ્ટવેર આમાં કાર્ય કરતા નથી. એટલે કે ધારી લો કે હું કોઈ વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમને ધ્યાનમાં રાખીને એક પ્રોગ્રામ બનાવું છું, એક કોડ લખું છું અને એ કોડને હું લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમમાં એક્ઝિક્યુટ કરવા માગું તો એ ના થઈ શકે. તો આ એના ગેરફાયદા થોડા ઘણા સમજાવ્યા છે. જો આપને આ માહિતી ઉપયોગી થઈ હોય, આપને આ વિડીયો ગમ્યો હોય તો જરૂરથી એક શેર અને એક લાઇક કરવા વિનંતી. આ સિવાય અમે જીપીએસસી, યુપીએસસી, પોલીસ ભરતી બોર્ડ, પીએસઆઈ, સિનિયર ક્લાર્ક, રેવન્યુ તલાટી, તેવી રીતે પંચાયતી સેવા પસંદગી બોર્ડ, બિન સચિવાલય, જુનિયર આસિસ્ટન્ટ, પીજીવીસીએલ, ડીજીવીસીએલ, એમજીવીસીએલ, યુજીવીસીએલ, શિક્ષક યોગ્યતા કસોટી, ટેટ 1, ટેટ 2, ટાટ, એચટાટ, એસએસસી, આરબીઆઈ, એસબીઆઈ, આઈબીપીએસ, એસઓ, પીઓ એમ તમામ પરીક્ષાના તમામ પ્રકારના વિડીયો અમે અમારી આ યુટ્યુબ ચેનલમાં નિયમિત પ્રમાણે બનાવીએ છીએ. જો કોઈ વિડીયો અમારી યુટ્યુબ ચેનલમાં ના હોય અને વિડીયો આપને જરૂરી હોય તો તમે અમને ચોક્કસથી આ મેલ આઈડી ઉપર એ વિડીયો માટેની રિક્વેસ્ટ મોકલી શકો છો. અમારું મેલ આઈડી છે icangetjob@gmail.com. ધન્યવાદ.